મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો હવે તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી નજીક આવી રહી છે. તો આપણે જે બધા ઘણા ઓર્ડર નીકળ્યા હશે, પોલિંગમાં નીકળશે, પ્રિસાઇડિંગમાં, આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરમાં. તો આપણે જે પ્રથમ પોલિંગ ઓફિસર છે એની જવાબદારીઓ જોઈએ કે એનું કામગીરી શું શું છે. તો જે પ્રથમ આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસર છે એમને માર્ક કરેલી કોપીનો ઇન્ચાર્જ છે. તેમને મતદાર જે આવે છે એની ઓળખ કરવાની રહેશે. મતદાર પોતાના જે પુરાવા લાવ્યા હોય તો પુરાવા જે આપણે જે લિસ્ટ આપ્યું છે એમાંથી પુરાવા લાવેલા હોવા જોઈએ અને તેમાંથી આપણને ઓળખ કરવાની રહેશે. અને જે પુરુષ સ્ત્રીના આંકડા છે એ આંકડા રાખવાની જવાબદારી પણ જે પ્રથમ પોલિંગ ઓફિસર છે તેમની છે. માર્ક કરેલ મતદારનો પૂરો આંકડા પણ એમને રાખવા પડશે. મતદાતાની સ્લીપ ઇસ્યુ કરવી એ પણ જવાબદારી એમની છે. જે મતદાર યાદી આપેલી છે તેમાં આપણે લાલ રંગથી આડી લીટી કરવાની. જે પુરુષ હોય તો આપણે લાલ રંગથી આડી લીટી કરવાની રહેશે અને સ્ત્રી મતદાર હોય તો આપણે આડી લીટી અને જે ક્રમ નંબર છે એના પર ખરાની નિશાની કરવાની રહેશે. તો આ થઈ આપણે પ્રથમ પોલિંગ ઓફિસરની જવાબદારી. તો એમને ઘણી જ જવાબદારી છે. તો એમને ખાસ ઓળખ કરવાની છે, કોઈ બીજો મતદાર ના આવી જાય એની ખાસ કાળજી રાખવાની રહેશે. તો નવા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.